બેટા થોડો પગ ઉપર લઈ લે. સાસુમાં જરીક જલ્દી જલ્દી કામ કરજો, હજી બહુ બધા કામ બાકી છો ને. હા બેટા. સાસુમાં કેવો કચરો કાઢો છો? જો તો આ બધો કચરો અહીંયા એમ નામ છે. સારું લાગે આવું કામ કરો તો? શું કરે છે તું? અરે શું કરું છું? કચરો ફેંક્યો જે તમારે વાળવાનો છે. હા તો હું વાળું છું ત્યાં શું કામ કચરો નાખે છે? કચરાની ડોલમાં નાખ ને કચરો. મમ્મીજી, હવે તમે મને શીખવશો એટલે કે મારે ક્યાં કેવી રીતે કચરો નાખવાનું, શું કરવાનું? ભૂલી ગયા? આજ સાવણી હતી કાલ. ક્યાં વાગ્યું તું? અરે બેટા મારો કહેવાનો મતલબ એવું નથી. ક્યાં વાગ્યું તું? કદાચ ભૂલી ગયા હશે. ભાભી, આજ એક કામ કરો, તમે વારો લઈ લો. જો બેટા મારી વાત સાંભળો. તમે મારી સાથે આવું શું કામ કરો છો? મને સમજ નથી પડતી. તમને ખબર નથી પડતી? તમને જલ્દી કામ કરવાનું કહીએ છે, કેવા કામ કરો છો? બધું કચરું અહીં એમ નામ છે, રસોડામાં હમણાં વાસણ ધોઈને આવે તો વાસણ બધા એમ નામ છે. બેટા મારી ઉંમર થઈ ગઈ છે, તમારી અને મારી ઉંમરમાં ફરક છે. હું કામ કરું તો થોડી વાર લાગશે, બધું થઈ જશે. તમે બંને શાંતિથી બેસો, હું કરી દઉં છું બધું. એક ઓપ્શન છે, કામ ના કરવું હોય ને તો તમારી બધી મિલકત તમારા દીકરાઓના નામે કરી દો, એટલે પ્રોબ્લેમ સોલ્વ. ભાભી, એવી તો ક્યાં ખબર પડે છે? આ ઓપ્શન તો આપણે સાસુમાને કેટલા સમયથી નથી આપ્યું. પણ આ સાસુમાં છે કે કઈ સમજતા જ નથી. પણ નહીં બેટા હું મમ્મીજી, ક્યાં સુધી આવી રીતે રોજ હેરાન થશો? જો મારું કહેવાનું એમ છે કે હું જતી રહીશ પછી આ બધું તમારા લોકો. તમે ક્યાં જવાના છો? તમે તો ગયા નહોતા ત્યાં પેલાને લાવીને મૂકી દીધો અહીંયા. એ પલોજણની શું જરૂર હતી આ ઘરમાં? બેટા આવા શબ્દ આપણા ઘરમાં મહેમાન માટે ન વપરાય. મહેમાન મહેમાન એક દિવસ સારા લાગે, 2 દિવસ સારા લાગે. તો ઘણા સમયથી અહીંયા છે. ઘરની બહાર સમય નથી. નહીં, 1 વર્ષ થઈ ગયું. ઘરની બહાર નથી કાઢવું હોય ને સાસુમાં? બેટા ધીમે બોલે સાંભળી જશે. હું તો ઈચ્છું છું કે સાંભળી જાય તો એને ખબર તો પડે કે આ ઘરમાં નડે છે અમને. જાતે જ જતા રહી. ડોસાને કોઈ સાચવવા વાળું નહોતું કે અહીંયા આવી ગયો? હું આ જોઉં છું તમે લોકો આવા શબ્દ ન વાપરો. હું ઘરના બધા કામ કરી દઈશ, બધું જ કરી દઈશ. ઘરમાં શાંતિ રાખો અને મારા ગયા પછી બધી મિલકત બધું તમે લઈ લેજો. જો થોડું સમજો તો વધારે સારું. લો, ના બોલવાનું બોયલા. મમ્મીજી, આ તમને જ્યારે અમે એની વાત કરી તો આ ગુસ્સો કેમ આવી જાય? મતલબ આમ અંદરથી આજીજીઓ કેમ કરવા લાગો છો? તમને બહુ દાજ્યો હોય એનું? અરે એવું ભાભી, કે કેવું તો નથી કે આ ઘરમાં જે પલોજણ આવી છે એ આપણો સસરો હોય? કોઈ પણ શકે. આ શું બોલો છો તમે લોકો? તમારા કાન કહીએ છીએ, સાચું બોલો. કે કેવું તો નથી ને કે એને અમારો સસરો બનાવીને બેસાડ્યો હોય અહીંયા? એવું કઈ નથી બેટા. તમારી સાથે લપ કરવી ને. જો આજે છે ને મારા નજરની સામે નહીં આવો. મને બહુ જ ગુસ્સો આવે છે. સીધી રીતે જેટલા કામ બાકી છે એ પતાવો અને પેલા રસોડામાં જાઓ. મારા માટે કોફી બનાવીને મોકલો મારા રૂમ. હા બેટા. કામ કરો. અને હા, તમારા મહેમાનને જેમ બને એમ વહેલા જલ્દી મોકલજો. યાર તાપાય હદ થઈ ગઈ છે હવે તો. શું થયું? મમ્મીને આટલા ટોર્ચર કરીએ છીએ, ઘરમાં હેરાન કરીએ છીએ, છતાં પણ મમ્મી આ બધી માલ મિલકત આપણા નામે ટ્રાન્સફર કરવાનું નામ જ નથી લેતા ને. હું પણ એ જ વિચારું છું નાનકા કે સાલું આટલું બધું કર્યા પછી પણ મમ્મી ઢીલા નથી પડતા. અને ક્યાંથી પડે? હા, આ ઘરમાં જે આવીને ઊભા છે આ મહાશય, મમ્મીના ફ્રેન્ડ, એ સાલો છે કોણ? અને 1 વર્ષથી આપણા ઘરમાં આવીને પડ્યો છે. એને કે શરમ બરમ જેવી જાત છે કે નહીં? કોઈના ઘરમાં કોઈ 1 વર્ષ સુધી કેમ રહી શકે? અને મમ્મી પણ એને જવાનું નથી કહેતા. મને તો સમજાતું નથી કે શું રંધાઈ રહ્યું છે. હવે તો એવું લાગે છે કે આજુબાજુ વાળા આડોશી પડોશી બધા જે વાતો કરે છે ને એ બધી વાતો સાચી જ હશે. શું? શું શું
હા મમ્મી અને આવેલા વ્યક્તિની વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે અને આવેલો વ્યક્તિ એ બીજું કોઈ નહીં પણ કદાચ આપણા નવા પપ્પા હશે. લોકો વાતો કરે છે લોકો. આમ તો લોકોની વાત સાચી જ છે ને. મમ્મી એમની સાથે જ બહાર ફરે, જ્યારે હોય ત્યારે સાથે જ વાતો કરતા દેખાય, ચા પીવે ત્યારથી સવારથી લઈને સાંજ સુધી સાથે હોય, તો લોકો તો વાતો કરવાના જ છે ને. પર્સનલ આસિસ્ટન્ટ છે મમ્મીનો. પૂછડું કહેવાય, હા? પૂછડું છે સાલું. જ્યાં મમ્મી જાય ત્યાં પહોંચી જાય, અને મમ્મીને કઈ બે શબ્દ કહીએ તો ઉડીને ગમે ત્યાંથી આવી જાય એમનો બચાવ અને કરવા. આપણને પાછો ધમકાવે આપણને કે અમે પોલીસ કેસ કરાવડાવી દઈશું, હું વિક્ટિમ બનીશ વિક્ટિમ. અને વિક્ટિમ બનવાનો બહુ શોખ છે. વિક્ટિમ એને તો છે ને ક્યારેક એનું ગળું દબાવીને હું લાશ જ બનાવી દઈશ. વિક્ટિમ જ બની જશે ને પોલીસ કેસ પણ નહીં કરી શકે. મને તો લાગે છે કે આ લાશ બન્યા પછી પણ પપ્પા પાછા નથી આવ્યા, પણ આઈડો સાલો છે ને ભૂત બનીને મમ્મીને આગળ પાછળ લબડશે. એ બધું છોડ, હવે કરવાનું શું છે? ગમે તેમ કરીને આ મિલકત છે ને બધી નામ પર કરવાની છે. કારણ કે મને તો હવે એવો પણ શંકા જાય છે કે કઈ હોય કે ન હોય, પણ પેલો જે આવ્યો છે ને એ આપણા ભાગમાંથી પણ ભાગ તો પડાવી જ લેશે. મમ્મી કંઈક ને કંઈક એને આપી દેશે. એ મોટા ભાઈ પ્લીઝ મહેરબાની કરીને આવું જે તમારા મનમાંથી અનાપ શનાપ નીકળે છે ને એ ના બોલો ને. હા, મિલકત આપણી છે અને આપણી જ રહેશે. એ મિલકત તો હું ક્યારેય નહીં વેચાવા દઉં. વેચાવા તો હું પણ નહીં દઉં. પ્રેશર વધારીએ કઈ પણ કરશું, સામ દામ દંડ ભેદ, પણ મિલકત તો હાથમાંથી નહીં જવા દઉં. હું શું કહું છું, હમ, સોપારી આપી દેવી છે આ સુધીરિયાના નામની. પરબારો ટીપી નાખે કોઈ. જરૂર પડશે તો જોશું, પણ અત્યારે એવું બધું કરવાની જરૂર નથી. પહેલા કોશિશ કરીએ. થઈ જશે. કરો કઈક તમે, બાકી મારાથી હવે સહન નથી થતું. હો, થઈ જશે કીધું ને. તું થોડી શાંતિ રાખજે, વાંધો નહીં, થઈ જશે. ભાભી, હા એક વાત કહું? બોલ ને. આ પેલો સુધીર્યો આપણા ઘરમાંથી ક્યારે જશે? કોને ખબર, મમ્મીએ જો ને 1 વર્ષથી અહીંયા લાવીને બેસાડી દીધા છે આપણી માથે. શરમ આવી જોઈએ. આવી રીતે કોઈ અજાણ્યા વ્યક્તિને ઘરમાં રખાય? પણ આપણે તો 1 વર્ષથી એને ઘરમાં રાખ્યો છે. આપણે તો કેમ જાણે ધર્મશાળા હોય ને એની જેમ. હા, મમ્મીના લીધે બધું થાય છે. આ બધી પ્રોપર્ટી છે ને એમના દીકરાઓના નામે નથી કરતા ને, એટલા માટે સહન કરવું પડે છે. અને એટલા જ માટે આવેલો જે પારકો પુરુષ આપણા ઘરમાં આવીને બેઠો છે ને એને સાચવવું પડે છે. સાચવવાની તો ક્યાં વાત જ આવે છે? સોસાયટીમાં કેવી કેવી વાતો થાય છે એ તને નથી ખબર? શરમ નહીં આવતી મમ્મીજીને કે આવી રીતે કોઈ અજાણ્યા વ્યક્તિને આપણે ઘરમાં ન રખાય? ઘરમાં 2 વહુઓ છે, પણ એમને ક્યાં આપણો કઈ વિચાર આવે છે? વિચાર આવતો હોત તો આ બધી પ્રોપર્ટી એના દીકરાના નામે ન કરી નાખ્યો હોત. તો શું, ક્યાં કેવું તો નથી ને કે આ બધી પ્રોપર્ટી એના નામે કરવાના છે? શું બોલો છો ભાભી? સારું બોલો. આ બધી પ્રોપર્ટી જો એ લઈ જશે તો આપણે શું કરીશું? આ કરીએ છીએ ઈ ભાજી વેણશું, બીજું તો શું કરવાના? જરાય નહીં. એ પારકો વ્યક્તિ મમ્મીજીને ક્યાં પારકો લાગે છે? મમ્મીજીને ક્યાં ઈચ્છા છે કે આ ઘરમાંથી જાય? તો શું, હા, મારી ને તમારી શંકા સાચી જ છે. આપણે વિચારીએ છીએ કે આ મમ્મીજી અને પેલો સુધીર બંનેની વચ્ચે કાંઈક તો ખીચડી પકાઈ રહી છે. પાકી ગઈ હોય તો આપણને શું ખબર પડવાની છે? સાચી વાત છે તમારી. આનું કંઈક તો કરવું પડશે. સાચી વાત છે. નહીં તો આમને આમ તો બધી પ્રોપર્ટી એ લઈ જશે. અને બંને ભાવ છે ને બુદ્ધિ વગરના છે, કઈ કરતા નથી. પ્રોપર્ટી લઈ જશે એ વાત તો અલગ, સોસાયટીમાં આપણું નાક કપાઈ જાય ઉલટાનું. તમને સોસાયટીમાં નખ કપાઈ જાય એની પડી છે? મિલકત બી જોઈએ અને ના ઇજ્જત પણ જોઈએ તો ખરી જ ને સોસાયટીમાં. એ પણ છે, પણ તમે ઉપાધિ ના કરો. જલ્દીથી જલ્દી આનો રસ્તો કરવો પડશે. ને હા, મને એવું કેમ લાગે છે કે આપણે મમ્મીજીને જે ત્રાસ આપીએ છીએ ને એ ઓછો પડતો હોય એમ. બની શકે, એટલે એમને વધારે ટોર્ચર કરવાની જરૂર છે કે જેથી કરીને એટલા કંટાળી જાય કે આ ઘર છોડીને જતા રહે. અને સાથે સાથે આ એમની જે પલોજણ છે ને એને લઈ જાય અને પ્રોપર્ટી આપણા નામે થઈ જાય. હા બસ, હવે ટોચરો છે ને વધારવા પડશે. એવું જ કરીશું. ધ્યાન રાખતી રહેજે એની ઉપર.
કરું એ કઈ સમજ નથી પડતી. અરે મારી વહુઓ મારી પર ત્રાસ ગુજારે છે. ઘરના બધા કામ મારી પાસે કરાવે છે અને મારા દીકરાઓ મારી મિલકતની પાછળ પડ્યા છે. બસ એ લોકોને બીજી કોઈ મારીથી લાગણી નથી કે આશા નથી. એમને હું મિલકત આપી દઉં ને એટલે એ લોકોને મારી કોઈ જરૂર નથી. આ ઘર મારું છે. આ ઘરને મેં કેવી રીતે બનાવ્યું છે મારું મન જાણે છે અને હવે મારા જ ઘરમાં આજે મારે કામવાળી બનીને જીવવું પડે છે. સરલા, તું જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે ને એમાંથી હું પણ પસાર થઈ ચૂક્યો છું. મારો દીકરો અને વહુ વિદેશ જવાની લાઈનમાં મારી બધી મિલકત પ્રોપર્ટી વેચાવી એ જતો રહ્યો અને હું રોડ પર આવી ગયો. આપણે જૂના ફ્રેન્ડ હતા, સારા મિત્રો હતા, એટલે તારા કહેવાથી હું આજે ઘણા સમયથી તારા ઘરે રહું છું. મને વિચાર આવે છે શું સંતાનોને મા બાપની કહે જ નહીં પડી હોય? નહીં, સંતાનોને જો મા બાપની પડી હોત ને તો આજે મારા દીકરા એની પત્નીની વાતો ન માનતા હોત. એ ક્યારેક મારી પાસે આવતા હોત, મારી પાસે બેસીને મારી વાતો સાંભળતા હોત. બધી ખાલી કહેવાના સંબંધો રહી ગયા છે. બાકી કોઈને કોઈ પ્રત્યે કોઈ લાગણી નથી. સરલા, ક્યારેક તો એવું મન થાય છે ને કે આ જિંદગી ટૂંકાવી દઈએ. સાચી વાત છે, પણ જ્યાં લગી કુદરતે જીવન લખ્યું છે ને ત્યાં સુધી જીવવું પડશે. જો હદ વચ્ચે ટૂંકાવી દેશું તો વળી પાછો આવો ભવ કાઢવો પડશે. એની કરતા આજ ભવમાં બધું પૂરું કરી દેવું છે. ખરું કહું ને સરલા, મારું તો આ દુનિયામાં કોઈ નથી રહ્યું. દીકરાએ જાકારો આપી દીધો. હું તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. અરે એમાં ઉપકાર શું માનવાનો હોય? વાવ! અચ્છા, ડિસ્ટર્બ કરી દીધા હશે ને તમને લોકોને. દરવાજો બંધ કરીને આવું બધું કરવાનું મમ્મી? આ શું બોલી રહ્યો છે? અરે વડીલ છો, તમને નથી ખબર પડતી કે તમે શું કરો છો? દરવાજો બંધ કરવાનો કોઈ, આ તો હું આવ્યો, બીજું કોઈ જોઈ જાય તો કેવું લાગે? બેટા તું જેવું સમજે છે. શરમ નથી આવતી? જરાય શરમ નથી આવતી? એક પારકા પુરુષના હાથમાં હાથ નાખીને બંધ રૂમમાં બેઠા છો, શરમ નથી આવતી? બેટા, જો મારી વાત સાંભળ, તું જેવું સમજે છે એવું કાઈ નથી દીકરા. સમજાવો કે હું કેવું સમજુ છું ને એવું શું નથી? અરે સુધીર છે ને એ ખાલી મારો સારો મિત્ર, એનાથી વિશેષ કાઈ નથી. જો મારી વાત સાંભળ, હું તને જે કઈ રીતે સમજાવું? નહીં સમજાવી શકો. હવે મને બધું ધીરે ધીરે સમજાય છે. પપ્પાની આખરી ઈચ્છા હતી કે મારા ગયા પછી પણ તું મંગળસૂત્ર ને દાગીના ન કાઢતી. અરે આ પપ્પો હતો જીવનમાં તારી, એમ કે ને. આ શું બોલી રહ્યો છે? વાત છે તને? અરે તારા આડા સંબંધ ચાલતા હતા માં. બસ! તું જે બોલે છે એ સાચું નથી બેટા. તું તારી મમ્મી માટે છો મને મારી વાત સાંભળ બેટા, હું તને સમજાવું છું. બેટા, મને બેટા કહેતા નહીં. તમે મારા બાપ નથી. મોટા છો એટલે તમે કહીને બોલાવો છો, બાકી તો બીજું કોઈ હોય ને તો અત્યારે ઠીક છે સરલા, થઈ જાઓ, વચ્ચે ના બોલતા. તમને જરાક પણ શરમ નથી આવતી? જરાક પણ નહીં? મેં એવું કઈ કામ નથી કર્યું જેના હિસાબે મને શરમ આવે. મને શરમ આવે છે ને. તમને મમ્મી કહેતા મને શરમ આવે છે. બેટા તારે મને જે કહેવું હોય એ કે, એનું મને જરાય ખોટું નહીં લાગે. તારા મમ્મી વિશે તું એક પણ શબ્દ હેલ્પફુલ નહીં બોલતો. અને સરલા, બહુ થયું. હવે હું આ ઘરમાં નહીં રહી શકું. હું ગમે તે મારો નિભાવ કરી લઈશ. ક્યાંય નથી જવું તમારે. અરે આ તમારું જ ઘર છે એવી રીતે. હવે વાત આવી ને, આ તમારું જ તો ઘર છે. અમે તમારા છોકરા જેવા ને આ તમારી
બસ કર દીકરા, બસ કર. આની કરતા તો તમારું ગળું દબાવી દેને એ વધારે સારું. આના કરતા તો તમે અમને જનતા જ મારી નાખ્યા હોત ને તો સારું હતું. કમસે કમ આ દિવસ તો ન જોવો પડે. છી! કાંઈ કે મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું? સાંભળાય જે હું કઈ બેરો નથી, બધી ખબર પડે જ મને. પણ તો હું અડધી કરું? કલાકથી કહું છું પણ સાંભળતા તો છો નહીં તમે. આ બળતરા છે બધી. આ મનની અંદર એટલા બધા વિચારો ચાલે છે ને એક સાથે કે કાંઈ સમજાતું નથી કે હવે આગળ શું કરું. આ એમ પણ તમે મારી વાત છે ને નહીં સમજો. મારી વાત માનશો ને, ભાભીને બોલાવ્યા છે, એ આવે ને એટલે એ જ કહેશે તમે. પણ મને કહીને શું ફાયદો છે? હે, જાણે હું આ ઘરમાં બધાને નડતો હોય ને એવી રીતના તમે ફરિયાદો લઈને આવો છો મારી પાસે. તમને નહીં કે તો બાજુવાળાને કેવા છે? તમારી માં છે, તમને જ કેવું પડે ને. ઘરમાં એક ઝઘડો ઓછો છે તો તમે બે મંડાણા છો. બેસો ભાભી બેસો. હા, બેસીને વાત કરો તમે. આ જે કઈ પણ થઈ રહ્યું છે ને, હે, એમાં બધો વાંક મારો હોય ને એવી રીતના મને તતરાવે છે. હા પણ તમારો વાંક નથી તો તમે કઈ કરી તો શકો કે નહીં? ઓલાને ઘરની બહાર કાઢી શકો કે નહીં? એક જશે તો બીજું બહાર જશે ને. ઘરની બહાર કાઢવા માટે કઈક રીઝન તો હોવું પડે ને ભાભી. સમજાવો આને, મગજ છે ને આનું ઘાસ ચરવા ગયું છે. મોટા ભાઈ ગયા હતા, હા, મોટા ભાઈની સાથે મારી બધી ચર્ચા થઈ ને એટલે મોટા ભાઈને મોકલ્યા. મોટા ભાઈ જઈને બધી વાત કરી, મમ્મીને જેવું ટોર્ચર કરવાનું ચાલુ કર્યું એટલે બધું આમ સિનિયરિટી બધી દેખાવા મળી હતી. તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે એ છે ને અજાણ્યો વ્યક્તિ નહીં. તમારા પપ્પા કેમ ન હોય કે કેવી રીતે બહાર કાઢો, શું રીઝન આપવું? અરે અજાણ્યો વ્યક્તિ છે એમ કરીને કાઢી નાખવાનો હોય બાત. ધમકી આપે છે, ધમકી, લુખ્ખી ધમકી આપે છે અને એમ કહે છે કે મમ્મીને સાથે લઈને છે ને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી. શું કરવું મારે? મમ્મીને પણ છે ને કઈ ખબર નથી પડતી. તમને એ તમારા ભાઈ વાત કરી હતી કે નહીં કે મમ્મી છે ને પેલા સુધીર અંકલના હાથમાં હાથ નાખીને બેઠા હતા? શરમ જ નથી. બસ હજુ સાંભળવાનું બાકી છે. અરે સોસાયટીમાં બધા વાતો કરે છે, રોજ એ સાથે આવે છે ને સાથે જાય છે, ખબર નહીં ક્યાં આવતા હોય ને ક્યાં જતા હોય. બધા વાતો કરે છે કે આ લોકોને શું છે. મારી નાખવા છે મારે તો. હમણાં જો મોત આવતું હોય ને તો બેયને મારી નાખવા છે, પણ નથી મારા હાથમાં કઈ. બાકી આ મિલકત હું કઈ જવા દઉં એમાંનો છું? હે, અને પેલો અહીંયા આવીને બેઠો છે એ જાણે જ છે કે આટલી સરસ મજાની પાકી ભીતો વાળી આ મકાનની જે ઈંટો છે એ એના નામે જ કરાવવાનો છે. એ કઈ ગાંડો નથી. એટલે તો એ અહીંથી હલતા નથી. જાદુ કરો કઈક, તમે જાદુ કરો. હા, હું તમારે શું જાદુ કરું? કઈક આમ કોને એવું કે મમ્મી ત્યાં ને ત્યાં આમ બેકડો બગડો રમવા મળે, ત્યાં ને ત્યાં ચક્કર આવીને પડી જાય, દાખલ કરવા પડે. દાખલ થઈ જાય ને પછીનું કામ હું સંભાળી લઈશ. આમ અંગૂઠો મરાવવાનું કામ હું લઈ લઈશ. આ જો અમે નહીં એને ટોર્ચર કરતા હોય એટલું, અમે એને એટલું ટોર્ચર કરીએ છીએ ને છતાં એ હલતા નથી અહીંયા. જોયું તમારું ટોર્ચર, જોયું ભાભી, જોયું. તમારા લોકોમાં પાણી નથી, પાણી. હવે સાંભળશો મારી વાત. અરે સ્ત્રી થઈને સ્ત્રી જાતને નમાવી ના શકો યાર તમે. તો એક કામ કરો, તમે અમારી જગ્યાએ આવી જાઓ, અમે તમારી જગ્યાએ જતા રહીએ. નહીં હો ભાભી, મને સાડી પહેરતા નહીં ભાવે. તમે મને રહેવા દો. ઓ સાડી કરો, હજુ એ મજાક કરો, પણ આ જ્યારે હકીકત થશે ને ત્યારે તમને સમજાશે. આ પેલો જે આવ્યો છે ને એ તમારા મમ્મીને ભોળવી લે છે અને તમને શું ખબર, કીધા વગરના કોર્ટ મેરેજ કરી આવો છે તો બધી પ્રોપર્ટી કાયદેસર રીતે છે ને એ ડોસાની થઈ જશે. આ તમે ને તમારા ભાઈ થઈને છે ને આ ડોહીનું કંઈક કરો. સિગ્નેચર ન કરતા હોય ને તો અંગૂઠો લગાવો, ઘેરના ટીકડા પીવડાવીને ઓલા અંગૂઠા લગાવડાવો. નહીંતર છે ને એ બધી મિલકત ઓલાના નામે જાહે ને તો આપણે ઠંઠન ગોપાલ થાવું. સાચી વાત છે તમારી. ઠંઠન ગોપાલ થવું એ મને ક્યારે મંજૂર નથી. બધી જ મિલકત મારી છે અને મારી મિલકતને હું મેળવીને જ રહીશ. એના માટે મારે કદાચ છેલ્લા રસ્તા સુધી પહોંચવું પડશે ને તો પણ પહોંચીશ. 3rd ડિગ્રી પણ વાપરીશ, પણ આ મિલકત ઉપર મારી માની સાઈન કરાવીને જ રહીશ. લાસ્ટ ટાઈમ જઈએ છીએ બંને ભાઈ, છેલ્લી અને પહેલી વાર. એ પછી મમ્મીને પણ ખબર પડશે અને આવેલા પેલા સુધીરિયાને પણ. બેઠા બેઠા કાંઈ નહીં થાય. એક મિનિટ મમ્મી. બોલો, શું કામ હતું ને શું કામ મને ઊભી રાખી? ક્યાં છે પેલો તમારો નાજાયઝ મિત્ર? બેટા, હું બે હાથ જોડીને તને કહું છું કે
મહેરબાની કરીને તું આવા શબ્દ ન વાપર. હા એના માટે ના વાપરો મોટા ભાઈ. આપણા માટે કદાચ મમ્મી ગમે તે શબ્દ વાપરે અથવા તો એ ના જાય મિત્ર ગમે તે શબ્દ વાપરે ચાલશે હે ને મમ્મી? મારો કહેવાનો મતલબ એમ નથી. અરે જે સંબંધ ઉપર તમે છાંટા ઉડાડો છો એ છાંટા ન ઉડાડો. બસ એનાથી વિશે શું તમને લોકોને કઈ નથી. અમે નહીં બોલીએ, ચાલો તું પણ ન બોલતો હં? પણ ગામના મોઢે તાળા મારવા જવાશે? ગામ પણ વાતો કરે છે કે એક વર્ષથી આમના ઘરમાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને રહે છે ને મમ્મી એની સાથે ને આવે ને જાય, સાથે ફરે, સાથે જમે, સાથે બેઠા હોય, તો એ છે કોણ? હવે કે ને મોટા ભાઈ એમાં ખોટા થોડી છે. આ પપ્પાના ગયા પછી પેલો જાઠેનો મિત્ર આ ઘરમાં આવ્યો છે એ દિવસ પછી મમ્મીની અંદર તો પરિવર્તન જોયું તમે? જો કેટલો મેકઅપ કરે છે, કેવી રીતના રહે છે, લાગે કોઈને કે આમનો હસબન્ડ ગુજરી ગયો છે ને આમની લાઈફમાં દુઃખ હશે એવું લાગે તમને? અને તમને લોકોને તો મને મારા સંતાન કહેતા શરમ આવે છે. હા અરે મેં એવું કયું કામ કર્યું છે? ખાલી એ માણસને અહીંયા આશરો આપ્યો છે. હા. અરે એમના દીકરાને વહુએ કાઢી મૂક્યા હતા અને મારા કોલેજ સમયના મિત્ર હતા અને એક સારા મિત્ર હતા. એનાથી વિશેષ બીજું કઈ જ નહીં. તમે લોકો જેવું સમજો છો ને એવું કાંઈ જ નથી. જાતે કરીને શું કામ પાપના પોટલા બાંધો છો તમે? અને વાત રહી ગામની, તો ગામના મોઢે આજે નહીં ક્યારેય વેણા નહીં બંધાય. એ સારા સંબંધને તો જોઈ નહીં શકે, પણ જે સારા સંબંધ હશે ને એની ઉપર છાંટા ઉડાડવાનું કામ આ સમાજનું છે, આ ગામના લોકોનું છે, આ સોસાયટી વાળાનું અને છે. કામ તો તમારું છે, દેખાય છે અમને. એક કામ કરો ને, આ બધાથી અમને જે બાંધો છે ને એ બાંધો કરતા બંધ થઈ જાય. આ માલ મિલકત અમારા નામે કરી એકવાર સિગ્નેચર કરી દો એટલે વાત થાય પૂરી. બોલો. તમને લોકોને એક જ વસ્તુની ભૂખ છે, ખાલી ને ખાલી મિલકતની. આ માણસને તો તમે ખાલી મોરો બનાવીને બદનામ કરો છો, અચ્છા, બસ બીજું કઈ જ નથી. ઓહો, એ અજાણી વ્યક્તિ જેને આજ સુધી આપણે જાણતા ય નહોતા, એના માટે મમ્મી આટલું બધું ખેંચશે, આપણી સાથે લડાઈ ઝઘડો કરશે, પણ પોતાના સગા દીકરાઓને મિલકત આપવાની વાત આવે ને ત્યારે આપણે સ્વાર્થી થઈ ગયા. હે તમારી જો તમારે લોકોને જે સમજવું એ સમજો. મારા ગયા પછી આ બધી સંપત્તિ તમારી છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું કોઈ વસ્તુ તમારા લોકોના નામે નહીં કરું. અને વાત રહી મારા મિત્ર સુધીરની, તો એ પણ આ ઘર છોડીને ક્યાંય નહીં જાય, કારણ કે આશરો જ મોટામાં મોટો ધર્મ છે. ધરમ. હા? એ નહીં જાય. વાતો કરે છે મમ્મી. આપણે જવાનું છે. મને શું લાગે છે, આ લોકોનું પ્લાન શું છે કે આપણને લોકોને ઘરમાંથી કાઢીને બંને એકલા રહેવા માંગે છે. હા, તો અમારા નામ પર કાંઈ ન કરવાનો આ જ મતલબ નીકળે. સાબિત કરો, કરો ને સાબિત. નથી ને હિંમત? નહીં, નથી હિંમત નથી. આપણા પ્રત્યે એમને લાગણી જ નથી. એ તો પેલાને પ્રેમ કરે છે ને. પ્રેમી પંખીડા. હા, આ ઉંમરે અરે નથી તમારા લોકો પ્રત્યે લાગે. કેવી રીતે સાબિત કરું હો? તમારા પપ્પાને ગયા પછી ક્યારે બેમાંથી એકઈ મારી બાજુમાં આવીને મને પૂછ્યું છે ખરું કે મમ્મી તને કઈ વસ્તુની તકલીફ છે? મમ્મી તને એકલું લાગે છે તો ચાલ આપણે બહાર જઈએ. અરે તમારી પોતપોતાની ધર્મપત્નીને લઈને તમે બહાર ફરવા જતા રહો છો. એક વખત એમ થયું કે હું મારી માને પૂછું, મારી માં એકલી છે? નહીં. મારી મમતાનું શું હો? મારી લાગણીનું શું? મારે ખાલી આ મમતાનું અને લાગણીનું તમને ખાલી આ મિલકત આપી દઉં એટલે બધું પૂરું? ઠીક છે, તમારે મિલકત જ જોઈએ છે ને, તો આ વાતનો ફેસલો આજ સાંજે 6 વાગ્યા પહેલા થઈ જશે. હવે મિલકત બાબતે મને છે ને તેમાંથી એકઈ કઈ નહીં પૂછતું. શું? હા, કેવું સંભળાવીને ગયા છે? આમનામાં જરાય છે લાગણી આપણા પ્રત્યે? પણ ખરું કહેવાય સાંજ સુધીમાં ફેસલો થશે એવી વાત કરી. મને હજી એના પર ભરોસો નથી. બહુ વહેલા ખુશ થવા જેવું નથી મારા ભાઈ. પેલો વ્યક્તિ જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી અઘરું છે. જોઈએ. ચાલ. મને તો છે ને અત્યારે એવું થાય છે કે એકવાર ઘરે પહોંચ્યા પછી ખાલી મમ્મી છે ને સિગ્નેચર કરી આપે એટલે આપણે રાજા. કરી જ દેશે ને. આજે તો છે ને ગમે એમ કરીને કામ પારસ પાડવાનું છે. ખાલી એટલું જ નથી કરવાનું. તો? આજે તો એમના પેલા આશિક અને મમ્મીને પણ ઘરની બહાર જ કાઢી મૂકવા છે. હા, એકવાર સાઈન થઈ જાય પછી મમ્મીનું શું કામ છે? એમ પણ એમણે આપણું નાક કપાવ્યું છે. સમાજમાં લોકો આપણા નામ પર થૂથું કરે છે. એમને જેટલો સમય આપણા ઘરમાં રાખશું
એટલો સમય આપણી આબરૂ જ જવાની છે. સુધીરિયાનું કામ તમામ થઈ જશે આજે. બસ ખાલી હિંમત કરીને છે ને ઘરની બહાર કાઢવાનો છે. સાઈન કરાવવાની છે. નો માને ને તો ગમે તેમ જબરજસ્તી કરીને આજે સાઈન કરાવી લેવાની છે. ઓલ ધ બેસ્ટ બધાને. ખોલો ને, દરવાજો નથી ખુલતો. અરે લોક કરેલો છે. લોક કરેલો છે. મમ્મી આ લોક માર્યો છે યાર. આ કીધા વગર ને ક્યાં ગયા છે? આપણને ઘરે ભેગા થવાનું કીધું હતું સાંજે અને એ લોકો ક્યાંક રખડવા નીકળી ગયા. સમજો સમજો ભાઈ સમજો. પતિ પત્ની બહાર ગયા છે ને, આપણે રસ્તા પર રાખીને આવી ગયા ને રસ્તે. પ્લાનિંગ કરવા માટે ગયા હશે કે હવે આપણે કેવી રીતના બધું એડજસ્ટ કરીશું, આ છોકરાઓને કેવી રીતે આપણે જવાબ આપીશું. હવે આ તમારી માં ના આવે ત્યાં સુધી અહીંયા ઉભું રહેવાનું અમારે. ઉભા થોડી ના રહીશું. ફોન કરીએ ને એમને. ફોન છે એમની પાસે. એક તો ડબલું આપ્યું છે, એ ખબર નહીં ક્યાં મૂક્યા આવતા હશે. આ ભાઈ હવે મને ખબર પડે છે કે ગાંડો નથી. અરે, મમ્મીને ફોન નહીં કરું. તમારા ઝઘડા પછી કરજો. પેલા અંકલ ને ફોન કરો. અંકલ વાહ ભાભી વાહ. તમારા અંકલ તું ફોન લગાવ ને ભાઈ, ગમે તેને. કરો તમારા પપ્પાને ફોન કરો. હવે તો પપ્પા જ કહેવાય ને. પીછો આવે છે ફોન એમને. હે ભગવાન. બેહો હવે અહીંયા, બીજું શું? હા પીછો. ક્યાંક આ લોકો આપણને રસ્તે રખડતા કરીને ભાગી નથી ગયા ને? કેવી વાત કરે છે હવે તું. ઘર મૂકીને ક્યાં જવાના? રાજુભાઈ તમે હા 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 મોટા ભાઈ. ચિઠ્ઠી આપી દો ચિઠ્ઠી આપીને ગયા? ભાઈ તમારી સામે જ રહું છું. હા એ તો સમજાઈ ગયું પણ કાઈ નહીં. થેન્ક યુ. આ ચિઠ્ઠો હું કેમ લખીને ગયા? વાંચવા દઈશ તો ખબર પડશે ને મોટા ભાઈ માં. મોટા ભાઈ શું છે? મારા નફાવટ દીકરાઓ અને મારી વહુ, તમને લોકોને તમારી માં નહીં પણ માલ મિલકતની ભૂખ છે. અને મારી વહુએ મને ક્યારેય સાસુ ગણી જ નથી. મને તો આ ઘરની નોકરાણી બનાવી દીધી છે. નરાધમો, તમને બધાને હું મારી માલ મિલકતમાંથી બેદખલ કરું છું. અત્યારે મારો સહારો ફક્ત ને ફક્ત મારો મિત્ર સુધીર છે. હું એની સાથે ખુશ રહીશ. મને ભૂલી જજો અને એવું માની લેજો કે તમારી માં હંમેશને માટે મરી ગઈ છે. બસ ને, વાઢતી હતી ને, કહેતી હતી તમને કે ધ્યાન રાખો, સાઈન કરાવી લો. પણ નહીં, એ કે વાત માને તો. પણ મને થોડી ખબર હતી કે મારી માએ આવો પ્લાન બનાવ્યો હશે ભાગી જવાનો. ગયું ને બધુંય. યાર મોટા ભાઈ હવે શું કરશું આપણે? મને પણ નથી સમજાતું કે શું કરવાનું છે. શું કરશું હવે? આ બંધ કરીને ગયા છે. હવે સમજ્યા કે આ ઘર શું કામ બંધ છે? હવે જાશું ક્યાં? વિચાર્યું છે કઈ? રસ્તા પર લાવીને મૂકી દીધા આપણને તો. ઘરને તાળું મારીને મિલકત લઈને જતા રહ્યા. બધું જ આપણા ભાગમાં કઈ નથી આવવા દીધું. યાર અત્યાર સુધી આપણે લોકો પ્લાન બનાવતા હતા કે આમ કરીશું તેમ કરીશું અને અહીંયા બધું જ બારોબાર લઈને જતા રહ્યા. રફુ ચક્કર. હવે ખાલી પ્લાન બનાવતા જ રહ્યા અને આ થઈ ગયું કાંડ. એક કામ કરીએ તો પેલા આપણે આના પિયર માટે મારા સાસરે જતા રહીએ, ત્યાં બેસીને આપણે વાત કરીએ. હા ત્યાં ભાભી તમારે ત્યાં તમારા લોકોને જે કરવું હોય ને કરો, પણ મારે શું કરવાનું છે ને એ મને ખબર છે. હું જાઉં છું મારા પપ્પાના ઘરે. જ્યાં સુધી આ મિલકત પાછી ન આવે ને ત્યાં સુધી મને લેવાનું આવતું. આ કેવી વાત કરે અને નો આવે ને તો છૂટાછેડાના કાગળિયા મોકલી દેજો. અરે છૂટા છેડા. હા તો તમારી પાસે હવે કઈ વધ્યું નથી. તમારી સાથે રહેવાનો કઈ મતલબ નથી આવે. અરે પણ ન્યા જો ન્યા મારી વાત તો સાંભળ. આને શું થયું? કવિતા, હવે આપણે તાર પપ્પાના ઘરે જતા રહીએ. મારા પપ્પાના ઘરે તો જાશું જ ને, પણ હું એકલી જઈશ. તમે લોકો નહીં. જેમ નેહાએ કીધું ને એમ, મિલકત આવે તો મને લેવા આવજો, નહીતર છૂટાછેડા. ભાભી કવિતા, કહ્યું બધું જ કહ્યું. ભાઈ આપણે મિલકતની લાલચમાં હતા પણ આપણી માં, આપણી મિલકત અને છેવટે બાકી આપણી પત્ની પણ આપણને છોડીને જતી રહી.